વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ CS@પંચાલ. મિત્રો, આપણે જીવનમાં ઘણું બધું ભાગદોડ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ સમયથી પહેલાં અને નસીબથી વધારે ક્યારેય નથી મળતું. આ મારા મનની વાતનો 10મો એપિસોડ આજે રજૂ કરું છું. કેવી રીતે? તો સમયથી પહેલાં અને નસીબથી વધારે કંઈ જ નથી હોતું. આપણે ખાલી ભાગ્ય છે એની પાછળ, પણ આપણા નસીબમાં ન હોય તો નથી મળતું. તો આનો શું અર્થ થાય છે? તો આનો અર્થ એ છે કે માણસે તેના જીવનમાં કોઈ પણ વસ્તુ ત્યારે જ મળે છે જ્યારે તેનો સાચો સમય આવે છે. રાઈટ? અને એટલો જ મળે છે જેટલો તેના નસીબમાં લખાયેલો હોય. આ કહેવત જે છે અથવા તો એ વાક્ય છે એ સબર એટલે કે ધીરજ રાખવાની અને કર્મ કરતા રહેવાની એક ઉદાહરણ આપણને આપે છે. એટલે તો કહેવાય છે ને કે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કર. પણ આજના જમાનામાં આ વસ્તુ સાબિત નથી થતી. આજે તો બસ મહેનત વગર જ પૈસા જોઈએ છે. આજની હાલત એવી છે. શોર્ટકટ માણસો પૈસા કમાવે છે. તો આમાં સમય અને નસીબનું મહત્વ આપણે જોઈએ તો એવું છે કે આપણે મહેનત ગમે એટલી હોય, રાઈટ, પણ દરેક વસ્તુ મળવાનો એક ચોક્કસ સમય નક્કી હોય છે. સમય પહેલા કોઈને કંઈ મળતું નથી, અને આ સનાતન સત્ય છે આ વસ્તુ. હવે એની રીતે આપણે જોઈએ તો ધીરજ અને કર્મ, તો આ વિચાર આપણે એમ નથી કહેતો કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવું જોઈએ. નસીબનો મતલબ એવો નથી કે આપણે બેસી રહેવાનું. આપણે કર્મ તો કરવું જ પડે. કર્મ વગર કંઈ નથી થતું. તો આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ, એનો સાચો સંદેશ એ છે કે આપણે આપણું કામ એટલે કે કર્મ પૂરી લગનથી કરતા રહેવું જોઈએ, અને પરિણામ માટે અધીરા થયા વગર ધીરજ રાખવી જોઈએ. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે સમયથી પહેલાં અને નસીબથી વધારે ક્યારે કોઈને પ્રાપ્ત થતું નથી. બરોબર? તો આજે તો મિત્રો જમાનો એવો આવી ગયો છે કે રાત્રે સૂતા હોય અને લાખ રૂપિયા હોય તો સવારે ઉઠે તેને કરોડપતિ થવું છે. કેવી રીતે? શોર્ટકટથી, ખોટા કામ કરીને, વગર ધીરજે, કર્મ વગર, મહેનત વગર પૈસા બનાવવા છે. એટલે હું એવો શબ્દ વાપરીશ, આ એપિસોડમાં એવો શબ્દ વાપરીશ કે નાઉઅડેઝ આઈ એમ જસ્ટ સીઈંગ કે માણસો પૈસાની પાછળ પાગલ છે. એને ઈમાનદારીથી પૈસા નથી કમાવા. બાય હુક ઓર ક્રૂક એને પૈસા કમાવે છે. હુક ઓર ક્રૂક એટલે ગમે એ પરિસ્થિતિ, સારું કામ કરી અથવા તો ખોટું કામ કરીને એમાં પૈસા જોઈએ મને, તો આ બધું વસ્તુ ખોટું છે. એટલે મારા મગજમાં તો નથી જ બેસતું. હવે આનું હિન્દી ટ્રાન્સલેશન આપણે જોઈએ તો સમય से पहले और भाग्य से ज्यादा कभी कुछ नहीं मिलता. बराबर? तो इंसान को अपनी जिंदगी में कोई भी चीज तभी मिलती है जब उसका सही वक्त आता है, और इतनी ही मिलती है जितनी उसके नसीब में लिखी जाती है. यह कहावत जो है वो सब्र यानी कि धैर्य,
रखने और कर्म करते रहने की सीख देती है। यानी कि आदमी को, ये इंसान को मेहनत करनी चाहिए। मेहनत से आपको जो मिलेगा वो अच्छा रहेगा। Now same thing I will try to highlight in the English in a very short way. So nothing exists before time and more than destiny. Ideobatic translation is you get nothing before time and nothing more than what is desired for you. So this you get nothing before its time and nothing more than what it desired for you. In simple, this meaning is, this is a popular philosophical says about acceptance and patience. It means that everything happens according to a grand plan. No matter how hard you rush, no matter how you rush or struggle, things will only come to you when the right time arrives, and you will only receive what is meant for you. That is your destiny. તો મિત્રો, આજે મનની વાતનો 10મો એપિસોડ હું રજૂ કરું છું અને ધીરે ધીરે આવી રીતે તમારો સાથ ને સહકાર મળતો રહેશે, મારા વ્યુઅર્સ વધતા રહેશે, મારા સબસ્ક્રાઈબર વધતા રહેશે, તો મને એક વધારે પ્રેરણા મળશે આવા વિડીયો બનાવવાની. સો મિત્રો, ખૂબ ખૂબ તમારો આભાર મારો વિડીયો જોવા માટે, અને આ વિડીયોને અહીંયા જ હું એન્ડ કરું છું આજે.